ચેપ્ટર નંબર 9 બસ ચેપ્ટર નંબર 9 12 અને 13 14માં લોજિક ગેટ સૌથી વધારે 14માં ચેપ્ટર સૌથી વધારે લોજિક ગેટ 9મું ચેપ્ટર થોડું વધારે સમય લેશું 12મું 13મું સહેલું છે 11મું લોલીપોપ છે એમાં કોઈ છેલ્લી ખાસ 5 એક સૂત્ર છે એ બોર્ડ ઉપર લખશો એટલે આવડી જશે 11માં કોઈ ડિસ્ટર્બન્સ છે નહીં સૌથી વધારે ડિસ્ટર્બન્સ 9મું 12મું અને 13મું સૌથી વધારે 10મું છેલ્લે જેટલું આવડે એટલું હરિયર કારણ કે 9માં તમે કલ્પના કરશો એ દેખાશે 10માં ખાલી કલ્પના કરવાની કશું જ નહીં દેખાય એવું કશું ત્યાં છે નહીં ટોટલ કલ્પનાનો ટોપિક છે આવું હોય તો આવું થાય બીજું કંઈ નહીં એ ના પણ થાય પહેલાં થતું તો હવે ના થાય તો ચેપ્ટર નંબર 9માં પહેલાં તમારા થિયરિકલ ટોપિક સાથે જઈશું 3 લેક્ચર ટોટલ થિયરી કરેક્ટ કરશું પહેલાં પછી એમ શરૂ કરશું તમે થિયરી ભણી જ ગયા છો તો મોઢે કરી જ છે એવું માની લઈએ હવે એમસીક્યુની પેટર્નમાં થાય કેવું કે જ્યારે પણ જે તે ચેપ્ટર ચાલતું હોય ને ત્યારે પહેલાં થિયરિકલ કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ પછી દાખલા ક્લિયર હોવા જોઈએ પછી 2 દાખલા ઉદાહરણને સ્વાધ્યાય દાખલા અને પછી તમે એમસીક્યુ તરફ લીટી પાડો તો યોગ્ય છે પણ થાય છે કેવું કે જ્યારે ચેપ્ટર નંબર 9 લખ્યું હોય અને એમસીક્યુ સ્ટાર્ટ કરીએ એટલે થિયરિકલ તો ખબર જ ના હોય દાખલા તો જોયા જ ના હોય અને પછી એમસીક્યુ ગણવાની વાત થાય એટલે થોડું ડિફિકલ્ટ પડશે તમારા માટે શબ્દોને ગ્રહણ કરવાનું અને શબ્દોને સમજવાનું ખાસ અને અહીંયા તો દરેક શબ્દોને ખાસ સમજવાના જ છે દરેકના દ્વિઅર્થ છે દરેકના બબે અર્થ છે હા એટલે ખાસ સમજવાની વાત એ છે એટલે જે તે ચેપ્ટર જે તે ટોપિક ચાલતો હોય આપણા 9મા ચેપ્ટર માટે એટલે એ ટોપિક તમારે ઘેરથી એકવાર નજર મારીને આવો મોઢે કરીને નથી કરવું ખાલી નજર મારીને આવો કે એમાં ખબર પડે કે એમાં સી આવે છે બી આવે છે એન આવે છે થીટા આવે છે વધારે નહીં બહુ આશા નથી રાખી એટલો બધો સમય નથી તમારી પાસે સ્કૂલેથી છૂટ્યા પછી 12 ગેટ ઉપર અડધો કલાક ઊભું રહેવાય પણ ક્લાસમાં બેઠા અડધો કલાક ચોપડી ના પકડાય એટલો બધો સમય નથી બરાબર અને કોમેન્ટોનો બી સમય ઘણો બધો છે એટલો રહેવા ચેપ્ટર નંબર 9 ચેપ્ટર નંબર 9 માટે પહેલા તમારા થિયરિકલ ટોપિકમાં પહેલો ટોપિક છે પરાવર્તન પહેલો ટોપિક જેમાં ગુજરાત બોર્ડની લિમિટેશન પછીના જે ટોપિક છે એને સેટ કરીને જઈશું આપણે જે તમારા નોર્મલ દર્પણમાં અથવા ડીસી પાંડેમાં અને એસએલઆરઓમાં આપેલા છે અમુક ટોપિક્સ એને લઈ સાથે જઈશું વધારે બરાબર જે મને સારું લાગશે એ ગુજરાત બોર્ડની બહારના હશે આપણે ચલાવીને આપણે જવાનું છે વધારે તો પહેલો ટોપિક છે તમારું પરાવર્તન પરાવર્તનમાં તમે ભણી ગયા છો કે અરીસા વડે પરાવર્તન બંધ કરી નાખો એટલે લખવાની કશું જરૂર નથી આ વિડિયો ઉતરવાનો છે આ વિડિયોમાં લખી આવે તો બસ પરાવર્તનમાં તમે ભણી ગયા છો કે અરીસા વડે પરાવર્તન થાય નોર્મલ દરેક શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો દરેક શબ્દ જે યોગ્ય છે ત્યાં 2 વાર બોલીશ પણ દરેક શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો ખાસ ધ્યાન તો પરાવર્તન તમારે મોસ્ટલી અરીસા માટે વાત કરો છો અરીસાથી પરાવર્તન થાય લેન્સથી બકરી ભવન લેન્સથી બકરી ભવન અરીસાથી પરાવર્તન તમે અઢળક દાખલા અઢળક આકૃતિ અંતર્ગોળ બહિર્ગોળ માટે કરી અઢળક દાખલા ગણ્યા તમે ગુજરાત બોર્ડના અને ગુજરાત બોર્ડની સ્વાધ્યાય પોતાના એમસીક્યુ ગણ્યા હશે ધારો તો એમાં બહિર્ગોળ અને અંતર્ગોળની વાત કરી મોટા ભાગે અને લગભગ વધારે અરીસા માટે તો અંતર્ગોળ જ છે અને લેન્સ માટે બહિર્ગોળ છે જે સહેલું લાગે એવું છે તો પરાવર્તનમાં આપણે સમતલ અરીસાની વાત કરીશું ખાસ તો આજે સમતલ અરીસો છે આ સપાટી પર આમ પડ્યો છે અને કોઈ પ્રકાશનું સીધું કિરણનું આપાત કરું છું ત્રાસુ નહીં તમે આખા ચેપ્ટરમાં પ્રકાશનું ત્રાસુ કિરણનો શબ્દ લખીને ચેપ્ટર ભણ્યા કયું કિરણ ત્રાસુ કિરણ આપણે સીધા કિરણની વાત સમજવા ત્રાસા કિરણ નહીં જો સીધા કિરણનું ચેપ્ટર બનાવ્યું હોત ને તો ચેપ્ટરની થિયરી શરૂઆતમાં આગળ વધત હતું આ ત્રાસુ છે વાંકું છે એટલે આ ચેપ્ટર આખું બન્યું એટલે વાંકા લોકોને સમજવામાં તકલીફ પડે સીધા લોકોને સમજવામાં તકલીફ ન પડે કહેવાનો મતલબ એ છે એટલે વાંકા
કિરણ વડે આખી આ ચેપ્ટરની મગજમારી શરૂઆત થઈ. સીધા માટે તો ખબર પડે કે સીધો જાય સીધો મારી જેવો સીધો છે તો સીધો જ આવે મારે. પણ તમને જો વાંકા મોકલ્યા હોય તે ઘેરથી સ્કૂલે જાઓ પછી પાછા ઘરે ક્યારે જશો એ ઘરેથી બે વાર ફોન આવે કે બાળક ઘેર નથી આવ્યો. અહીંયા ફોન આવે બાળક હજી ઘેર તો પછી ખબર પડે કે વચ્ચે ક્યાંક સ્કેન થયું હશે. હા, તો જ્યારે સીધું કિરણ આપાત થાય તો સીધું કિરણ, હા બસ આપણે સ્કેન બહુ જુદું સમજો છો. સીધું કિરણ આપાત થાય તો સીધું કિરણ બહાર આપણને ખબર છે આ ક્યાંય વચ્ચે અટવાય નહીં, ત્યાંથી પાછું આવે એ જ પોઈન્ટ ઉપર. એટલે પરાવર્તનની દિશા અને આપાત કિરણ દિશા બંને સેમ છે. એટલે લંબ સાથે બનતો ખૂણો 0 છે. આપાત કોણે 0 ને પરાવર્તિત કોણે 0 ના પડે. અચ્છા, આપાત કોણે પરાવર્તન કોણ તમે ક્યાંથી ગણો છો? તો લંબથી. જ્યારે આકૃતિ ડ્રો કરશો ને ત્યારે લંબ શબ્દ છે એ બહુ હેરાન કરશે. દરેક આકૃતિમાં જ્યારે થીટાને ડિવાઈડ કરવા છે તો લંબથી જ ડિવાઈડ કરશે. એટલે લંબ કેવી રીતે ડ્રો કરવો એ પણ ખાસ સમજવાની વાત છે. શબ્દ બહુ ઝીણા છે, બહુ નાના છે, પણ જ્યારે ડ્રો કરશો સમજશો ને તો બહુ જોરદાર છે. આકૃતિ અમુક લોકો ગોખી નાખે છે. આ લોકો મોટા ભાગે ગોખવાની આકૃતિ બધા સેટ કરી હશે પણ આ નાના મોટા શબ્દોને સમજશો તો આકૃતિ ક્યાંય ગોખવી નહીં પડે. તમને ખબર પડી જશે કે અહીંયા આમ કરીશ તો આ પ્રમાણે થીટા આવી રીતે બહાર આવશે. અરીસાના સૂત્રમાં જે તમે આકૃતિ ડ્રો કરી છે સાહેબે ચલાવ્યું હશે અને એમાં જે થીટા એંગલ સેટ કર્યા સમરૂપ બાજુ સમરૂપ ત્રિકોણો, હા તો એમાં જે થીટા બને છે એ થીટા માટે પ્રોપર વેના કિરણો તમારી પાસે હોવા જોઈએ. એ કિરણોને સમજશો તો ઓટોમેટિક ત્રિકોણ બહાર આવી જશે, તમારે ગોખવાની જરૂર નહીં પડે. રાઈટ? તો એના માટે નાના મોટા કન્સેપ્ટ તમે યાદ રાખી જજો તો વધારે થોડું ક્લિયર થઈ જશે. તો અહીંયા તમારી પાસે નથી કોઈ આપાત પણ નથી કોઈ પરાવર્તન પણ, એનો મતલબ કોઈ લંબ જ નથી. સમજી લો. એટલે સીધું કિરણ જોયું ને સીધું આવ્યું, આ કિરણ સીધું છે, કોઈ મગજમારી ના કરે. પણ જો આને હું આ સીધા કિરણને ત્રાંસું કરી નાખું છું, આ ત્રાંસું તો બધી મગજમારી ચાલે. તો ત્રાંસું કિરણ તો તમને ખબર છે કે ત્રાંસું કિરણ આમ પરાવર્તન થાય, આપાત કિરણ છે, આ આકી ના પકી અને આને આપણે લંબ મારી લઈએ. તો આકી અને પકી પરથી તમારી પાસે આ જે થીટા મળ્યો એ થીટા આઈ તો એંગલ ઓફ ઇન્સિડન્ટ અને આ છે થીટા આ એંગલ ઓફ રિફ્લેક્શન. આપાત અને પરાવર્તન પણ હંમેશા સમાન મૂલ્યના હોય, બધાને ખબર છે. હા કે તો અહીંયા સમાન મૂલ્યના છે, બધાને ખબર છે. તો આપણે નોર્મલ ટોપિક લખી નાખે છે આર્કો અને પકો બંને સમાન હોય. આર્કો અને પકો સમાન, આખા છે. હવે સમજવાનું. હવે હું શું કરું છું? સપાટી તો આની યાદ છે, સપાટીને હું કશું કરતો નથી, પણ જે એની પર અરીસો મૂક્યો ને એનું થિયરી કરું છું. અમુક નોટ હોય કે અરીસો આમ ગોઠવી કાઢે, આ અરીસો. તો બે ટોપિક થાય. અરીસો સીધો હતો તો પેલું કિરણ સીધું હતું. ત્રાંસા કિરણે પરાવર્તન કોણને આપાત કોણ સેટ કર્યા? ત્રાંસા કિરણ. જ્યારે અરીસો સીધો હતો, હવે એનું ઊંધું વિચારો. અરીસાને વાંકો કરો અને આપાત કિરણને સીધું કરો. ના પડે. ખ્યાલ આવે શું કહું છું? અરીસાને વાંકો કરો અને આપાત કિરણને સીધું કરો તો આ આપાત કિરણ તમારું સીધું જ છે, જોઈ લો. પણ સીધું કિરણો આપાત કરો, સમજો. આપાત કિરણ જો આ સીધો હતો તો આ વાંકો થયો, તો હવે આ વાંકો છે તો આને શું કરવું પડે? સીધો. તો હવે શું થાય? આવું ભણાવવાને આવા શબ્દો બોલો તો કઈ જમાવટ આવે. વર્ષમાં મોજે મોજ લખાય. ચલો ધ્યાન દો. હવે આમાં શું થાય છે તો જો ધ્યાન દઈએ. અરીસો સીધો છે, આપાત કિરણ સીધું છે. આ સમજો. અરીસો સીધો, આપાત કિરણ સીધું, તો અહીંયા અરીસો વાંકો. તો હવે આપાત કિરણ વાંકો થઈ જશે, પરાવર્તિત થાય. એટલે આ આપાત કિરણ છે એ આવી રીતે પરાવર્તન પામશે. ના પડે.
તમે ઊભા છો, પ્રેક્ટિકલી વિચારો, તમે ઊભા છો, અરીસો સીધો મૂકે, તમને સીધું દેખાશે? અરીસાને સેટ ક્રોસ કરી નાખો તો તમારું પ્રતિબિંબ એ અરીસાના એંગલ પ્રમાણે ક્રોસ થશે, પણ થશે પરાવર્તન થશે. હવે આ થીટા સેટ કેવી રીતે કરવા? તો ખાસ ધ્યાન રાખવાનું કે આ એક મગજમાં ફિટ કરી નાખો. આ જે થીટા છે અહીંયા લંબ સેટ કરો, તો આ બધા થીટા સેટ કરો. તો આ જે પરાવર્તિત કિરણ છે મૂળ દિશાથી 2 થીટા કોણે વિચલિત થાય. નિયમથી તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સમાન, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન. પણ ક્યારે કે જ્યારે તમે થીટા એંગલે અરીસાને વાળો છો ત્યારની મગજમારી છે. પહેલા તો થીટા બરાબર 0 લખી નાખ્યો, કારણ કે આની પાસે થીટા નથી. અત્યારે થીટા = 0. હા, સમજવાનું વાત છે. તો આ તમારી ગુજરાત બોર્ડની લિમિટેશન તો છે બાબા. અહીંયા તમારું ગુજરાત બોર્ડ પતી ગયા. હા કે હવે અહીંયા બાકીનું શરૂ થાય મગજ. તો હવે આવા દાખલા ક્યાં મગજમારી કરે? તો આકૃતિમાં સેટ કરવા. તમારી પાસે આ પુસ્તકમાં ઘણી બધી આકૃતિ છે અને બીજી ઇંગ્લિશ મીડિયમની બુકો સેટ કરતા હો તો એમાં બી ઘણી બધી આકૃતિ છે કે જ્યારે સમતલ અરીસો હોય ને તો આપાત કોને, વક્રીભૂત કોને, પરાવર્તન પણ તમે સેટ કરી શકો. 90 - θ ને 38 - θ બધું પ્લસ માઇનસ કરીને ગણી શકાય. પણ જ્યારે ક્રોસ આવી રીતે એંગલ માં થીટા સેટ કરેલો હશે તો તમારે આવા નાના મોટા નિયમોને લઈ જવું પડશે. બાકી નહીં ચાલે. ત્યાં તમે જાતે કોઈ કલ્પના નહીં કરી શકો કે આને શું કરી શકાય, તો ગાણિતિક નિયમ નહીં આવે છે. હવે શું કહેવા માંગુ છું, તો એક નાનો ટોપિક છે કે જ્યારે તમારી પાસે અરીસો સીધો છે અને કિરણ સીધું છે તો અરીસો બોલવાનું, કિરણને બોલવાનું છે. પણ જેટલા એંગલ અરીસો બોલવાનો એટલા એંગલ તમે આ બધું બોલો. એ મગજમારી ક્યાં આવે? તો પહેલો પરાવર્તન માટે બેઝિક ટોપિક અહીંથી શરૂઆત કરી. પરાવર્તન આ નાના મોટા ટોપિક છે જે તમારા ગુજરાત બોર્ડની સાથેથી આગળ જવાનું છે. એને આપણે લઈ જઈએ છીએ. ખાસ રેડી? મને જે ટોપિક લાગશે હું તમને કહીશ, યાદ રાખો તો યાદ રાખી લેવાનું. જે તમે નોર્મલ યાદ રાખી શકશો એવા હું કહીશ, તમે યાદ રાખી લો. પણ જે મને લાગે છે તમે આ યાદ રાખી નહીં શકો તો ફોર્મમાં તકલીફ પડશે તો આપણે ડેરિવેશન કરી મૂકી દઈશું, વર્ણન કરી. રેડી? ઓકે. બીજો પોઈન્ટ મેં તમને કીધું પ્રમાણે લંબની મગજમારી. તો જનરલી બધાના મગજમાં કેવું હોય, લંબ કેવું તો આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો, એવું નહીં. શબ્દ તમે લંબમાં શું લખો છો? આપાત સપાટીએ આપાત બિંદુએ દોરેલો લંબ. આપાત સપાટીએ આપાત બિંદુએ દોરેલો લંબ. તો આપાત સપાટીએ આપાત બિંદુ એટલે સપાટી તમારી આમ છે તો લંબ આ જ થાય. તો સપાટી તમારી આમ હોય તો લંબ આમ જ થાય. સપાટી તમારી આમ હોય તો લંબ આમ જ થાય. સપાટી તમારી કયા પ્રકારે છે એ લંબને ડ્રો કરવાનું ખાસ ધ્યાન રાખો. અત્યાર સુધી આપણા મગજને કહ્યું હતું કે લંબ એવો છે કે આજુબાજુના બે ખૂણા સરખા આપે વાર્તા પતી. પણ ખરેખર લંબ એ નથી. આખા ચેપ્ટરમાં લંબની મગજમારી બહુ જોરદાર છે. તમે જ્યારે ગોળી અરીસાની વાત કરો છો અને લેન્સની વાત કરો, જ્યારે એક જ સપાટીના બે ભાગ કરો છો, લેન્સ મેકરનું સૂત્ર, ત્યારે લંબ સૌથી વધારે મગજમારી કરશે. એ લંબ કેવી રીતે ડ્રો કરવો તો તમારે આકૃતિ એકદમ ઇઝી થઈ જશે. એ આપણે ચેક કરશું દરેક. રેડી? ઓકે. તો ખાસ ધ્યાન, લંબ તમે આપણા સપાટીએ ડ્રો કરશો. કિરણના ડિવાઇડેશનમાં આપણે ડ્રો નથી કરવો. આ મગજમાંથી કાઢી નાખજો પહેલો પાર્ટ. હવે બીજો પોઈન્ટ. હવે તમારો બેઝિક ટોપિક અરીસો, અંતર્ગો અરીસો અને બહિર્ગો અરીસો. આ મુખ્ય અક્ષ, આ C છે, આ F છે, આ P છે, આ P છે. જો બહારથી આ રીતે કરું છું તો અંતર્ગો છે અને અંદરથી આ રીતે કરું છું તો બહિર્ગો છે. હવે આજે આમ કરીએ શું છે? ક્યાંથી શરૂઆત કરી? આમ કર્યું ને હા શું? હા, કલર કરે. જે તમારું અલગ અલગ કરો છો કલર. આ કરવાની જરૂર કેમ પડી? કલર ના કહેવાય, ખરેખર કોટિંગ કહેવાય. સાદી ભાષામાં કલર ના કહેવાય, ખરેખર શું કહેવાય? કોટિંગ. અને એને બી તમારે લગભગ એક કાચ જે હોય, જે માધ્યમ હોય એના કરતા ઓછા વક્રી ભવનાંક વાળા પદાર્થ સાથે તમારે કોટિંગ કરવાનું, અમુક લિમિટેશન વાળા. ત્યારે તમે પરાવર્તનના નિયમને સમજો. બાકી નોર્મલ તમે કાળો કલર કરી નાખો તો કશું નથી. એના માટે પ્રોપર એક વે હોય. કેટલા તે કોટિંગની વાત છે.
અને કોટિંગ માટે આ લોકોએ પરાવર્તન હોય વક્રીભવન ફિક્સ મટીરીયલ સેટ કરેલું હોય કે આ મટીરીયલથી તમે સેટ કરશો તે પ્રમાણે તમને વક્રીભવન આટલા પ્રમાણે આટલા ટકા મળશે, આ પ્રમાણે ગોઠવણ હોય. ખ્યાલ આવે? તો આ મગજમારી કેમ કરવી પડે? એકદમ સિમ્પલ ટોપિક. આ કાચ છે. હવે આની પાછળ માની લઈએ કે કોઈ બેન ઊભા છે, જગ્યા તો છે નહીં ઊભા રહેવાની, પણ માની લો કે કોઈ બેન ઊભા છે અને એ ધારો કે આ ભાઈને જોઈ રહ્યા છે, મને નહીં, મારી ઉંમર થઈ ગઈ છે, આ ભાઈને જોઈ રહ્યા છે. હા, એટલે શબ્દમાં મેં અહીંયા ભાઈ વાપર્યો ત્યાં બેન વાપરે છે, તમે ઊંધું તો ના સમજ. તો હવે એ બેન આ ભાઈને જોઈ રહ્યા છે, એનો મતલબ કે આ ભાઈમાંથી જે વસ્તુનું કિરણ કાચમાં પ્રવેશે છે અને ત્યાંથી વક્રીભવન થઈને પેલા બેનના આંખમાં જાય છે. આ સિમ્પલ ટોપિક. કારણ કે અહીંયા પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગયું ના પડી. ઓકે, હવે ધ્યાન દે. પણ આ ભાઈએ જ્યારે બેનની સામે જોયું કે બેન તો દેખાય વખતે ભાઈનું પોતાનું પ્રતિબિંબ પણ દેખાય છે. જો તેનું મૂળ રીઝન શું છે? તો એ બેનને આ ભાઈ તો દેખાય છે અને આ ભાઈને એનું પ્રતિબિંબ પણ દેખાય છે. એનો મતલબ કે અહીંયા વક્રીભવન અને પરાવર્તન બંને થાય છે. આપણે આ નથી કરવું. પરાવર્તન એટલે ખાલી પરાવર્તન, વક્રીભવન એટલે ખાલી વક્રીભવન. અને પરાવર્તન પ્લસ વક્રીભવનનું કોમ્બિનેશન એ ટોપિક તમારે કાઢ નાખો. ચેપ્ટર નંબર 10. કેમિસ્ટ્રી પરીક્ષા ઉભરાઈ જશે, પણ સોમવાર કેટલું કરીને લાવવા? ચલો યાર, ક્યાં આગળ ચાલે? આપણે જે ભણવાનું છે કાકરોટિયા દિવ્યેશ, એને કોણ નથી ઓળખતું એમ કે અહીં નિકોલ ચોકલેટથી બહુ પાડ ને દિવ્યેશનું ઘર ક્યાં, તો તમે ઘરે મૂકી જાય આખો તો કરતા લે તો શાક વાળી કે દિવ્યેશનું ઘર ક્યાં ચાલ બસ પૂછતો નહીં એનું કઈ નક્કી નહીં. ચલો હવે ચેપ્ટર નંબર 10 માંથી આ ટોપિક કાઢ નાખ્યો, વક્રીભવન પ્લસ પરાવર્તન. એનું સૂત્ર તમને કહી દઉં છું, વક્રીભવન પ્લસ પરાવર્તન. તમે જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન પર ટોપિક પડી ગયો, sin c = 1/n, sin c = 1/n પૂરેપૂરું પરાવર્તન, 0 લેવલે વક્રીભવન, 0 લેવલ. બસ એ જ પ્રમાણે પરાવર્તન પ્લસ વક્રીભવનનું એક સૂત્ર છે, n = tan θ p. આ p એ પરાવર્તન કોણ, સાદી ભાષા. એ ખરેખર ધ્રુવીભવન કોણ છે, પણ આપણે સાદી ભાષામાં પરાવર્તન કોણ. એટલે n = tan θ. અમુક એવા દાખલા હશે તમારે આ બંનેના કોમ્બિનેશનના હશે. n = sin c = 1/n અને n = tan θ p. જ્યારે પરાવર્તન અને વક્રીભવન કમ્બાઈન ત્યારે આ બંનેને કોમ્બિનેશનમાં આપી દેવાનું, બંનેને ભેગા કરો. એ ટોપિક તમારે લગભગ ચેપ્ટર 10 માંથી કાઢી નાખ્યો છે, ધ્રુવીભવન, પોલરાઇઝેશન. એ ટોપિક આખો કાઢી નાખ્યો છે, ત્યાં સુધી નથી ગયો. આપણે જે ભણવાનું છે આ છે. તો સૌપ્રથમ પહેલો મગજમારી વાળો ટોપિક છે અરીસા માટે. દાખલો ગણતી વખતે કે એમસીક્યુ ગણતી વખતે તમારે u એટલે વસ્તુ અંતર, v એટલે પ્રતિબિંબ અંતર, h એટલે વસ્તુની ઊંચાઈ, h' એટલે પ્રતિબિંબની ઊંચાઈ, r એટલે વક્રતા ત્રિજ્યા, m એટલે મોટો અને f એટલે કેન્દ્ર લંબાઈ. કોઈને શબ્દ નવા લાગ્યા હશે, કોઈને શબ્દ નવા લાગ્યા હશે બને. તો એ જે ટોપિકમાં પ્લસ માઇનસ તમારે કેવી રીતે સેટ કરવું છે, સૌથી મોટી મગજમારી છે. દાખલો ગણતી વખત દાખલો ગણતા આવડી જાય, અરીસાના સૂત્રમાંથી v શોધો, v અને f આપેલા હોય તો ડાયરેક્ટ કિંમતમાં સાદુરૂપ મળી જાય. પણ એ સાદુરૂપ એમ નહીં મળે. પહેલા તો પ્રથમ તમારે સંજ્ઞા પ્રણાલી સેટ કરીને એને ગોઠવણ કરવી પડશે, પ્લસ માઇનસ કરીને. ત્યાર પછી તમે એને આગળ ફોલો કરી શકશો. તો પહેલી મગજમારી સંજ્ઞા પ્રણાલી. તમે ગોખેલું જશે કે આનું આ થાય, આનું આ થાય, આનું આ થાય. ગોખવાની કોઈ જરૂર નથી, એકદમ ઈઝી. એક આનો શબ્દ યાદ રાખવાનો છે, બધું ઓટોમેટિક ક્લિયર થઈ જશે. કોઈ વસ્તુ ગોખવાની જરૂર છે. પહેલો ટોપિક ખાસ. તો પહેલા ટોપિકમાં આપણી પાસે કોમન નિયમ આ છે સંજ્ઞા પ્રણાલી માટે, આ બાજુ ધન, આ બાજુ ધન, આ ઋણ. આ નોર્મલ સંજ્ઞા પ્રણાલી માટે સમય રેખાવાળો સૂત્ર છે આપણી પાસે, એકદમ ધ્યાન દીધું. જેમ આ ઉગમ બિંદુ છે,
જેમાં ઉગમ બિંદુ છે તો અહીંથી મારે ધારો કે b અંતર સેટ કરવું છે, ગણવું છે, તો શું લખાય? OB OD O થી b નું અંતર, અચ્છા OA, હા અંતર AO ના લખાય, એને O થી ઉગમ બિંદુ સંદર્ભ બિંદુથી શરૂઆત અંતરની કરવી પડે ગણવા માટે. તમારું ફિઝિક્સ એવું છે, ગમે તે એક સાથે મન ભાવ જાય છતાં આપણે ગમે તે ઘટના માટે આ સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ તમારું ફિક્સ હોય, ગમે તે ઘટના માટે એ રેફરન્સ થી તમારે સાદુરૂપ આપવું પડે. મન ભાવે તે સંદર્ભ બિંદુ સેટ કરી શકાય નહીં, તો ફિઝિક્સ આપણું ઊંધું થઈ જશે. ચલો તો હું શું કરું છું, આ ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે ધારી લઉં છું નોર્મલ નિયમથી. જો ધ્રુવ P ને હું ઉગમ બિંદુ તરીકે ધારી લઉં છું તો મારે બધા અંતર ક્યાંથી ગણવાના? ધ્રુવ P થી ગણવાના. તો તમારે પહેલેથી લખવાની પ્રેક્ટિસ એવી રાખવાની કે કોઈ પણ શબ્દમાં અંતર લખીએ છીએ FP, P અને F વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ, P અને C વચ્ચેનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા ના પડે. ઓકે, તો P અને F વચ્ચેનું અંતર છે તો FP ક્યારે નહીં લખવાનું, PF જ લખવાનું. આ બે વચ્ચેનું અંતર લેવું છે તો PC જ લખવાનું. અહીંથી વસ્તુનું અંતર લેવું છે તો P થી જ શરૂઆત કરવાની. તો તમારે ક્યાંય સંજ્ઞા પ્રણાલી યાદ રાખવાની જરૂર નહીં પડે, ના પડે. ખ્યાલ આવે શું કહું? તો એકદમ ધ્યાન. હવે જો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વસ્તુ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ, M, F અને R આટલા મગજમારી એવા શબ્દો છે આપણી પાસે. આ U એટલે વસ્તુ અંતર. તમે જે કે આકૃતિ ડ્રો કરી, જે આકૃતિ શીખે બધામાં તમે વસ્તુ આમ જ મૂકી છે. આગે ને કેમ કે આપણે વસ્તુનું પરાવર્તન સમજવું છે. એટલે પરાવર્તન જ્યાંથી પરાવર્તન થતું હોય, જ્યાંથી પરાવર્તક સપાટી હોય એની સામે જ મૂકવું પડે. અહીંયા મૂકીને તમે પરાવર્તન સમજો તો ના સમજાય, કશું ના દેખાય. તો અહીંયા વસ્તુ મૂકી છે અને પ્રતિબિંબ તમને દરેક વખતે અહીંયા મળ્યા. એક જ કિસ્સામાં તમે વસ્તુ અહીંયા મૂકી તો પ્રતિબિંબ અહીંયા મળી. આ પાસે એ છોડો. રેડી? ઓકે. અને આપણે ગુજરાત ભણવામાં મોટા ભાગે બધું વાસ્તવિક માટે વાત કરી છે, આભાસી માટે ચક્ર છે નહીં આપણો. એટલે આપણું ફિઝિક્સ અલગ છે, એ યંત્રો બની પણ અલગ છે. તો આપણે અહીંયા વસ્તુ અંતર અહીંયા છે તો ધ્રુવ P થી આ અંતર ગણવાનું, ધ્રુવ P થી આ C નું અંતર ગણવાનું, ધ્રુવ P થી આ F નું અંતર ગણવાનું. ધ્રુવ P થી ગણો એટલે આ બાજુની બાજુ બધી માઈનસ છે. જો ના પડે એટલે અહીંથી વસ્તુ તો માઈનસ, અહીંથી પ્રતિબિંબ તો માઈનસ, આગે ના અહીંથી કેન્દ્ર લંબાઈ તો માઈનસ, અહીંથી વક્ર ત્રિજ્યા તો માઈનસ. મોટાનું સૂત્ર મારી પાસે m = v/u છે. તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર બંને માઈનસ છે તો જવાબ માઈનસ જ આવવાનો. આ માઈનસ. અહીંથી ઉપરનું અંતર તો ઉપરનું અંતર ધન લખો છો તો આ ધન, નીચે ધન ઉપર. અમુક ઉકેલું હશે કે ભાઈ બહિર્બળ માટે આટલો ચેન્જ અને અંતરો માટે આ ચેન્જ નહીં. આ ચેન્જ તમારો ક્યારે થઈ શકે? તો પ્રોપર એક રકમ હોય તો જ થાય. પણ તમે આ વસ્તુ ગમે ત્યાં મૂકો છો. કરીએ છીએ. રેડી? તો પહેલો પોઈન્ટ આ. હવે બીજો પોઈન્ટ. હવે અહીંયા ધારો કે કોઈ વસ્તુ મળી ગઈ તો તમારે P થી D લખો તો આ ક્યાં ગયા? તો અહીંથી આમ ગયા તો કઈ બાજુ હોય? આગે ના પાકું. તો તમને ખબર છે, સાંભળો, તમને ખબર છે કે અંતરગો અરીસા માટે મોટા ભાગની આકૃતિ આ બાજુ છે. અરીસા માટે તો બધા અંતર D- આવે. તો આ વાસ્તવિક પ્રતિબિંબ છે. આ બાજુ ખરેખર છે પ્રતિબિંબ એટલે વાસ્તવિક પ્રતિબિંબ છે. પણ આ બાજુ જે મળે આભાસી છે. આગે ના. તો અરીસા માટે આભાસી વસ્તુ આભાસી પ્રતિબિંબ હંમેશા ધન આવે. લેન્સ નો પણ એવું થાય. લેન્સ નું મધ્યબિંદુ એટલે ઓપ્ટિકલ સેન્ટર. લેન્સ નું મધ્યબિંદુ એટલે ઓપ્ટિકલ સેન્ટર. ઓપ્ટિકલ સેન્ટર તમારું આ છે. ઓપ્ટિકલ સેન્ટર આ બાજુ જાવ તો બધાનું ને આ બાજુ જાવ તો ફિનિશ. સંજ્ઞા પ્રણાલીને ફોલો કરો, બીજું કશું કરવાનું નથી. સેન્ટર કયું લેવું એ તમારે જોવાનું. સેન્ટર બધી સોર્ટ આઉટ કરો એટલે બધી એ લેન્સ ઓફ ડેફિનેટ છે. બરોબર? અરીસા માટે આખા છે. ઓકે. દરેક વખતે દાખલામાં વસ્તુ અલગ અલગ જગ્યાએ મૂકેલી છે એટલે પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ મૂકવાની નથી. એને પ્રોપર વે ધ્રુવ P થી ગણવાની છે. એ ખાસ ધ્યાન રાખજો.
બાકી જો મગજમાં ફિટ કરેલું હશે તો લોચો ના પડે. ક્યાંક આભાસી પ્રતિબિંબ આવી જશે તો તમે મગજમાં બી માઇનસ જ છે એમ લઈ જશો તો જવાબ ખોટો પડશે પછી. અગર અરીસો બી ચેન્જ થઈ શકે છે, અરીસા અને વસ્તુ વચ્ચેના અંતર પણ ચેન્જ થઈ શકે છે અને પ્રતિબિંબ પણ ચેન્જ થઈ શકે છે. એટલે પ્રોપર વે રકમ વાંચીને કયા શબ્દો લખેલા છે એ પ્રમાણે ફોલો કરજો. પાકું? રેડી? હવે બધાનું એક નોર્મલ સૂત્ર બધાની આ છે એક આ છે આખા ચેપ્ટરમાં. કયું સૂત્ર છે? અરીસાનું સૂત્ર. ઓકે ને? આ છે ને અરીસાનું સૂત્ર વચ્ચે માઈનસ હતી ને? પહેલા લેક્ચરમાં માઈનસ બોલી દીધું એટલે પહેલો લેક્ચર જે હતો એમાં માઈનસ બોલી દીધું. અરીસાનું સૂત્ર ધન્ય છે. જો હવે આના પરથી મારે મોટવણીના બે સૂત્ર સેટ કરવા છે. આના પરથી મોટવણીના બે સૂત્ર સેટ કરવા છે. તો પહેલું કામ હું શું કરું છું? અહીંયા 1/u ને સૂત્ર કરતા બનાવું છું અને અહીંયા 1/v ને સૂત્ર કરતા બનાવું છું. આ ઘણા બધા MCQ ની શોર્ટકટ એક તૈયાર કરવા જઈ રહ્યા છે. ખાસ ધ્યાન. જે MCQ માં ખાલી રકમ જ લખવાની જવાબ આવી જશે ઓટોમેટિક. તો અહીંયા મારી પાસે 1/u છે. તો 1/u ને સૂત્ર કરતા બનાવો તો જવાબ શું આવે? ના બને. અહીંયા 1/v ને સૂત્ર કરતા બનાવો તો શું આવે? ઓકે. રેડી? હવે મારે અહીંયા શું કરવું છે? v વડે ગુણતા અને અહીંયા u વડે ગુણતા. તો જવાબ શું થાય? અહીંયા ના પડે ગુણાકાર કરવો પડે. બધાને u વડે ગુણવાના, બધાને v વડે. હવે v/u તો v/u નું સૂત્ર સેટ કરીએ તો શું થાય? v - f/f. આગે ને અહીંયા u/v ને સેટ કરીએ તો શું થાય? આગે ને પાકું. હવે જો મોટવણી એમનું સૂત્ર શું છે? v/u. કારણ મોટવણી કહેવાય તો જવાબ શું આવે? પાકું. અહીંયા ઊંધું કરી. વેરી ગુડ. ઊંધું કરી દેવાનું કારણ કે આપણી પાસે u/v છે. આપણે v/u કરવું છે તો આનો વ્યસ્ત તો આનો વ્યસ્ત ના પડે. ઓકે. તો આનો વ્યસ્ત એટલે શું થાય? રેડી? રાખો માઈનસ. તો મોટવણીના આ બે સૂત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ખાસ સૂત્ર યાદ રાખવાના છે મોટવણી આ બે. જેમાં તમારે યાદ સેન્ટેન્સમાં શું રાખવાનું છે? વસ્તુ કરતા પ્રતિબિંબ 2 ગણું હોય ને વસ્તુ કરતા પ્રતિબિંબ અડધું હોય, આટલામાં ભાગનું હોય, આટલા ગણું હોય તો કશું નહીં કરવાનું. જેટલો આંકડો હોય ને 3 ગણું, 4 ગણું, અડધું, ચોથા ભાગનું એ આંકડો અહીંયા લખી રાખવાનો. બરોબર? તમને રકમમાં શું શોધવાનું કીધું છે એ અમારે કારણ કે અરીસો આપેલો છે એટલે એક ડેટા તો આપેલો જ હોય અથવા કેન્દ્ર લંબાઈ અથવા વક્રતા ત્રિજ્યા. આ બેમાંથી એક તો આપેલું જ હોય. જો કેન્દ્ર લંબાઈ આપી હોય તો કોઈ ઇશ્યુ છે નહીં, f છે. જો વક્રતા ત્રિજ્યા આપી હોય તો ઇશ્યુ જે બધી r = 2f. અહીંથી પણ ત્યાં પણ એ. તો પહેલો શોર્ટકટ યાદ રાખવાની છે કે જ્યારે પણ તમે કોઈ બમણું, 3 ગણું, 4 ગણું, અડધું, ચોથા ભાગનું એ આંકડો સીધો લખીને આપો ડાયરેક્ટ તમને પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર ત્યાં ઓટોમેટિક સેટ થઈ જશે. પાકું? આપેલું. હવે બીજું જો આ તમારી લેટરલ મોટવણી, અંતરની સાપેક્ષ મોટવણી. ચેપ્ટર નંબર 10 માં ક્ષેત્રીય મોટવણી આવે છે. તો એ લેન્સ વાળો ટોપિક તમારો કાઢી નાખ્યો છે. લેન્સ વાળો ટોપિક કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ અને કોમ્પ્લેક્સ માઇક્રોસ્કોપ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર લેન્સ ટોપિક કાઢી નાખ્યો છે. એટલે એમાં એક ટોપિક આખો નીકળી ગયો છે. ટોપિક હતો ત્યારે કે આ મોટવણીનું સૂત્ર હતું m² = પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. m² =
પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. આ એક ક્ષેત્રીય મોટવણી છે, નાનો એવો શબ્દ છે, એ તમારે યાદ રાખવાનું છે. ખાલી મોટવણીનું સૂત્ર કરતા બનાવી લો તો મોટવણી m = પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. એ તમે અહીંયા લખી નાખો તો આ સૂત્ર આપણું લાંબુ થઈ જશે. ડાયરેક્ટ ગમે ત્યાંથી ગમે તે મળી જશે. ક્ષેત્રફળ આધારિત વાત હોય તો આ મોટવણીના સ્ક્વેર પ્રમાણે સાદું આપવું પડે. એક પોઈન્ટ આવે. બીજો પોઈન્ટ, આખા ચેપ્ટરમાં તમે વસ્તુ અહીંયા પડી છે, પ્રતિબિંબ અહીંયા મળે છે, આટલી ઊંચાઈ વાળું મળે છે, આગળ પાછળ મળે છે, એ બધું તમે મગજમારી કરી. હવે આપણે ગુજરાત બોર્ડની લિમિટેશન ખાલી વસ્તુ સ્થિર ત્યાં પડી છે. હવે લિમિટેશન બહારનો એક ટોપિક છે, વસ્તુ ગતિમાન હોય તો શું કરવાનું. સામે આવીને સોચે તમે દોડતા આવો છો, ધારો કે તમે દૂર ઊભા છો તો તમને તમારું પ્રતિબિંબ કેવું દેખાવાનું? નાનું. જેમ જેમ નજીક આવશે પ્રતિબિંબનું પરિમાણ મોટું થશે. ના પડે, પ્રતિબિંબની હાઈટ મોટી થશે ને. હા, એ કેમ થાય છે એ મગજમારી શું એને એકવાર સમજી. અને હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ કાચ સામે તમે દોડતા આવો છો તો સામે પણ પ્રતિબિંબ તમને દોડતું દેખાય. જો દોડતું ના દેખાય ને ઊભું દેખાય તો કાચ સામેની ભાગી જવાનું. ક્યાંક લોચો હશે ત્યાં. પરીક્ષાની સામે તમે માથું વળતા સામે વાળી વ્યક્તિ કપડા બદલતો હોય તો ત્યાં ઊભું નહીં રહેવાનું, મહેરબાની કરી. ત્યાં કંઈક લોચો હોય કપડા બદલતો એવું જ કીધું. એટલે કોણ એ ખબર પૂછવાનું છે કોણ. હોય છે અમુક નંબર તો હોય છે એને ભગવાને એક્સ્ટ્રા ઓર્ડિનરી ભેજા આપ્યા હોય. જે આઈએમપી સાહેબ આઈએમપી આપે ને એમાંથી આઈએમપી કાઢે અને પછી નપાસ થાય અને બારમાં 12 વાર અહીંયા બેઠો હોય અને સાહેબ તો એને જ ભણાવતો. સાહેબ ને કીધા તમે આઈએમપી આપો એમાં કઈ પૂછાતું નહીં. એટલે આઈએમપી માંથી આઈએમપી કાઢે. હા, અમુક જોરદાર ભેજા આવે અને આ બધાની રચના કાળી ચૌદશ થઈ હોય. કાળી ચૌદશ રાતે 12 વાગે એટલે બધા હેરાન કરતા બીજું બી ના કરતા હોય. આ ગતિમાન વસ્તુ માટે ગતિમાન વસ્તુ માટે મગજમારી. હવે ગતિમાન વસ્તુ માટે એકદમ ધ્યાન દે. અહીંયા અરીસો છે આપણી પાસે. અત્યારે આપણે મિડલ સ્ટેન્ડ અરીસો રાખીએ છીએ, સમતલ અરીસો, અને તમે દોડી રહ્યા છો તો સમય સાથે વસ્તુનું સ્થાન બદલાય છે. હવે સમય સાથે વસ્તુનું સ્થાન બદલાતું હોય તો વસ્તુ ગતિમાં છે એવું કહેવાય ના પડે. તો પ્રતિબિંબ કેવી રીતે ગતિમાં હોય એ તો આપણે ખાલી માનવું જ પડે. પ્રતિબિંબ એવું નથી કે તમે દોડી જશો પ્રતિબિંબ બહાર આવીને તમારા નજીક આવે છે, એવું તો છે નહીં. અને એવું હોય તો પછી જવા નહીં, ભાગી જવાનું પાછું. એવું નહીં, તમે પિક્ચરમાં જોયું હશે ક્યારેક એવું થાય કે નથી બહાર આવી ગયા. ઇંગ્લિશ પિક્ચરમાં વધારે થાય, ગુજરાતીમાં હિન્દીમાં તો બોલી જ જવાનું. હિન્દીમાં તો આમાંથી ઊંચા નહીં આવતા એટલે બોલી જવાનું. ચાલો આમાંથી મને વિધેય સૂત્ર કરતા મને જવાબ દો. v કેટલા? હવે જો બદલાના પદ આમાં બે. અરીસો તમારો ફિક્સ છે તો એની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા ફિક્સ જ તમારે. અરીસો ચેન્જ તો r અને f ચેન્જ, ત્યાં સિવાય નહીં ના પડે. ઓકે, તો બદલાય શું? જેવું તમારું વસ્તુ અંતર બદલાય તો અહીંયા બદલાતા પદ બે છે, આ બંને પદ અચળ છે અને બદલાતા પદ બે છે, આ u અને આ v. રેડી? તો શું કરું છું અહીંયા? આ સમીકરણનું સમય સાપેક્ષે વિકલન કરું છું. હવે સમય સાપેક્ષે વિકલન કરો તો કયો નિયમ આવે છે? ભાગાકારનો. તો વિકલનનો ભાગાકારનો નિયમ. હવે વિકલનનો ભાગાકારનો નિયમ છે શું? આપણે તો જૂના છે પંચાયતમાં પણ મેં સંજ્ઞાની વાત કરી કે પ્લસ બોલ જવાબ ચેન્જ થઈ ને આપણા માટે ના ચાલે, બાકી પૂછા
ધ્યાન રાખો, બહુ વિચાર કરો. છેદમાં છેદનો સ્ક્વેર, પેલા છેદ એમને અંશનું વિકલન. હવે અંશના વિકલનમાં બે પદ છે, એમાં બદલાતું પદ તો u છે, f અચળ છે, તો f સાઈડમાં કરી નાખો અને du by dt minus uf as it is d by dt of u minus f. ઓકે, એમાં f તમારું અચળ છે એટલે આનું વિકલન 0. તો વધ્યું શું આપણી પાસે? આનો ગુણાકાર અંદર આપ્યો. રેડી? સરખા ગયા? વધ્યું શું? તો વધ્યું આપણને આ dd by dt એટલે પ્રતિબિંબ અંતર ભાગ્યા સમય એટલે વેગ. કોણ વેગ? પ્રતિબિંબ વેગ. તો પ્રતિબિંબ વેગ is equal to minus of અહીંયા વસ્તુનો વેગ ના પડે. ઓકે, હવે અહીંયા તમે m સ્ક્વેર તમે સેટ કરો તો વસ્તુનો વેગ ક્યાં આવે? છેદમાં ના પડે. હા, બુકમાં તમને કદાચ પ્રતિબિંબનો વેગ ને આપણે લખીએ છીએ શું લખીએ? v of b અથવા આ લોકો v of i અને v of o. v of i એટલે વેલોસિટી ઓફ ઇમેજ, ઇમેજ એટલે પ્રતિબિંબ, અને v of o એટલે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ. રાઈટ? સાદી ભાષામાં તો તમે આવું કરી શકો છો કે vo તમારા નીચે આવે તો m સ્ક્વેર તમારો શું થાય? vi ભાગ્યા vo એટલે પ્રતિબિંબનો વેગ ભાગ્યા વસ્તુનો વેગ. હવે આપણે બધું મૂળ સૂત્ર આ જ છે, પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુનો વેગ. કોણ મગજમારી આ છે? m સ્ક્વેર વાળા. તમે જેમ જેમ નજીક આવો છો પરિમાણ કેવું થાય છે? ડૂબા મોટું. એ મોટું આના કારણે થાય છે. જેમ જેમ તમે નજીક આવો છો ને ના પડે. હા, તે પરિમાણ મોટું થાય છે આના કારણે. m સ્ક્વેર પ્રમાણે તમારે સેટ કયા પ્રમાણે? મોટોડીના સ્ક્વેર પ્રમાણે. સાઈડ તમારે ખાસ મોટોડી. રેડી? તો આ બે ટોપિક છે તમારા, એક મોટોડી પરથી આ બે ખાસ ધ્યાન રાખવાની વાત છે. ઓકે, એની પછીનો નાનો ટોપિક છે બકરી ગોળ. કેટલી વાત છે? લખી નાખો.